વરસાદમાં ટેસ્ટી અને ચટપટા આપણને આવા રીંગ ભજીયા મળી જાય તો બીજું એમાં કાંઈ ન જોઈએ. મોળા મરચાં આવે છે તો એ મરચાં આપણે લઈ લીધા છે. તો આપણે એને રીંગ ભજીયા બનાવવાના છે. તો એને આપણે પહેલાં ધોઈ લીધા છે. ધોઈને આપણે હવે એને લૂછી લેવાના છે. આપણે બધા મરચાંને લૂછી લેવાના છે. તો આપણે બધા મરચાંને લૂછી લીધા છે. તો આપણે હવે એની રીંગ ઉપાડવાની છે. અને એને આપણે આવી રીતના રીંગ ઉપાડવાની છે. પહેલાં જોઈ લેવાના અને આપણે આવી રીતના રીંગ ઉપાડીશું. વરસાદમાં આવા રીંગ ભજીયા હોય તો આપણે બીજું કાંઈ ન જોઈએ. તો આવી રીતના આપણે બધી રીંગ ઉપાડી લેવાની છે. એમાં આપણે લાંબા મરચાં આવે છે એ પણ મોળા આવે છે. તો તમારે એ નાખવા હોય તો 2-3 એ પણ નાખી શકો છો. તો આપણે આવી રીતના એની પણ રીંગ ઉપાડી દેવાની છે. આપણે મોળા મરચાં છે લાંબા એને આપણે 2 મરચાં નાખીશું. આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું. બી આપણે બહાર કાઢી લઈશું. બી આપણે નથી નાખવાના. હવે આપણે આની અંદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું નાખીશું. થોડીક આપણે હળદર નાખીશું. થોડુંક આપણે ધાણા જીરું નાખીશું. આપણે એને સારી રીતે હલાવી દેવાનું છે. એનું પાણી થઈ જાય મીઠાનું પાણી એટલે આપણે હવે લીંબુ મિસળીશું. હવે નાખીશું આપણે લીંબુ. લીંબુને અંદર આપણે એડ કરી દેવાનું છે. અડધું ફાડ્યું આપણે નાખી દેવાનું. લીંબુથી ટેસ્ટ એનો સારો આવે. આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. લીંબુ આપણે બધામાં ભળી જાય એવી રીતના હલાવવાનું છે. હવે આપણે 2 થી 3 ચમચી ચણાનો લોટ ઉમેરીશું. આપણે ચણાના લોટને સાળીને જ લેવાનો છે. આપણે 3 ચમચી ચણાનો લોટ ઉમેરીશું. આપણે એને સાળી લઈશું. આપણે ચણાના લોટને સાળી લીધો છે. સાળીને આપણે હવે મિક્સ કરી દેવાનું છે. આપણે એની અંદર થોડોક અજમો ઉમેરવાનો છે. અજમાથી એનો ટેસ્ટ વધી જાય છે. તો આપણે એમાં અજમા નાખીશું. થોડાક કચડી નાખીશું. આપણે આની અંદર થોડુંક પાણી ઉમેરીશું. હાથમાં લઈને ઉમેરવાનું છે. બહુ વધી ન જાય અને ઘટે નહીં. આપણા રીંગ ભજીયા એકદમ સરસ થાય છે. આવી રીતના તમે ક્યારેક બનાવીને ખાઈ જોજો. અને વરસાદમાં તો બહુ જ મજા આવે છે ખાવાની. આવી રીતના થોડુંક જ પાણી નાખવાનું છે. તો ઝાઝું પાણી હોય ને તો આની રીંગ જુદી ન પડે. અને આવી રીતના આપણે રીંગને જુદી જુદી કરી નાખવાની છે. જુદી જુદી કરી અને આપણે તળવાની છે. આપણે હવે ભજીયાને રીંગ ભજીયા તળી લઈશું. આપણે ગરમ થવા તેલ મૂક્યું છે. તો આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે રીંગ ભજીયાને આપણું તેલ આવી ગયું છે. તો આપણે એક એક કરીને આપણે રીંગને તળી લેવાની છે. બધી આપણે એક એક અલગ અલગ કરીને નાખવાની છે. જો ચોમાસામાં વરસાદ ચાલુ હોય અને આવા રીંગ ભજીયા બનવાના ચાલુ હોય ને તો મોઢામાં તો પાણી આવી જાય. અને ભજીયાના શોખીન હોય ને એને તો બહુ જ ભાવે રીંગ ભજીયા. તો આપણે આવી રીતના એક એક રીંગ કરીને એડ કરવાની છે. આપણે આવી રીતના ફેરવવાના છે અને કુરકુરા થાય ને ત્યાં સુધી રહેવા દેવાના છે. પછી આપણે ડીશમાં કાઢવાના છે. વાવ, બની ગયા ને એકદમ મસ્ત. તો આપણે કુરકુરા થઈ ગયા છે તો કાઢી લઈશું એક ડીશમાં. કુરકુરા અને ટેસ્ટી અને આપણા રીંગ ભજીયા ગરમા ગરમ સરસ તૈયાર થાય છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. હાલો મિત્રો, મારા યુટ્યુબ ફેમિલી, હવે તમે મજામાં હશો. અમે હવે મજામાં છીએ. તમારે વરસાદ કેવોક છે તમે ત્યાં રહ્યો ત્યાં? અમારે અત્યારે બહુ નથી. અત્યારે ચાલુ જ થયો છે વરસાદ. વાતાવરણ તો ફૂલ છે વરસાદનું. તો આપણે બહાર કાઢી લઈશું. પછી આપણા સરસ તળાઈ ગયા છે. ગરમા ગરમ ટેસ્ટી નમકીન આપણા રીંગ ભજીયા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તો ચોમાસામાં તો ખાવાની મજા પડે છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. હાલો ગરમા ગરમ ખાવા. આપણા મરસાના રીંગ ભજીયા તૈયાર છે.